જય દ્વારકાધીશ મિત્રો, આપનું સ્વાગત છે અમારે એક નવા યુટ્યુબના વિડીયોમાં। તો આજે અમે તમને કંઈક એવું બતાવવા માંગીએ છીએ કે જે તમે જોઈ જશો એટલે તમે હેરાન થઈ જવાના છો, કેમ કે આ વસ્તુ તમે આજ પહેલાં ક્યારેય નહીં જોઈ હોય, જે હું આજે તમને બતાવવા માંગુ છું। આજે જો હું મારી ભેંસો લઈને ચરવા આવ્યો છું, વરસાદ થઈ ગયો છે ચોમાસાનો પહેલો। અહીંયા સારામાં સારો વરસાદ પડી ગયો છે। આ ઘરનું જંગલ છે। અહીંયા તો હું અત્યારે ચાવડ ઇલાકામાં છું, કે જેમ કે મતલબ અહીંયા એટલા બધા ઝાડવા કે એવું નથી છે, પણ ઝાડવા થોડા થોડા છે। મારી ભેહું અત્યારે વાં છરી રહી છે અને હું અત્યારે ધારની માથે બેઠો છું, અને હું મારી ભેહું પાસે જઈને તમને એવી એક વસ્તુ બતાવવા માંગુ છું કે તમે જે જોઈ જશો ને તમને સાથે કે આ વસ્તુ શું છે। એ પહેલાં તમને હું થોડોક મારા વિશે જણાવી દઉં કે મારું નામ છે ભાવેશ, અને હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું। જેમ કે હું પહેલાં સિટીમાં કામ કરતો હતો, હીરા ઘસુ હતો, રત્ન કલાકાર હતો, ત્યાં એટલી બધી મજા ન આવતી ના, કેમ કે સવારે ઉઠવાનું 8 થી 8 ટાઈમ ભરવાનો, હીરા ગવાના, ને એકનું એક જ રૂટીન, ના તમને સૂર્યપ્રકાશ જોવા મળે કે ના બહારની હવા જોવા મળે કે શું ચાલે એ જોવા ન મળે તમને। પણ અત્યારે હું આ 2 દિવસથી મારા ગામડે આવી ગયો છું, અને મારા ગામડે આવ્યા પછી એટલું મને શાંતિ મળી છે, એટલું સુકૂન મળ્યું છે તમે વાત જ જવા દો। અત્યારે હું મારા બાપાની ભેહું લઈને આવ્યો છું ઝારવા, અને અહીંયા કાકા એવી મજા આવે છે તમે વાત જ જવા દો। અહીંયા નહીં કોઈ વસ્તુનું ટેન્શન, નહીં કોઈ વસ્તુનું પ્રેશર, કે નહીં અહીંયા તમને નેટવર્ક નહીં મળે। આ વિડીયો પણ હું ઘરે જઈને અપલોડ કરવાનો છું, ઘરે જે ટાવર આવે છે મારે નેટવર્ક આવે છે। અહીંયા કોઈ વસ્તુની ચિંતા જ નથી, અહીંયા ઓનલી ફોર નેચર સાથે રહેવાનું, ભેંસો સાથે રહેવાનું, અને મજા જ માણવાની, કુદરતી મજા જ લેવાની હોય છે। થોડી વાર પહેલાં હું ચાલ્યો આવતો હતો ત્યારે મને એક સિંહ જોવા મળ્યો હતો, જે મારી ભેંસો પાસે થઈને ચાલ્યો ગયો। હવે ત્યાં આપણે જઈને જોવાનું છે સિંહ ક્યાં ગયો છે, અને તમને હું બતાવવા માગું છું કે સિંહ કઈ પ્રકારનું ને કઈ રીતનું આવે છે ને કઈ રીતનો હોય છે, તમને રિયલમાં બતાવવાનો હોય। તમે ઘણી જગ્યાએ જોયો હશે, ઘણા વિડીયોમાં જોયો હશે, કે આ પછી કોઈક પાર્કમાં જોયો હશે સિંહને, અત્યારે તમને રિયલ લાઈફમાં હું જોઉં છું મારી નજરો સામે, એ તમને બતાવવા માગું છું। તમે થોડીક વાર મારા વિડીયોમાં બન્યા રહ્યો, કેમ કે હું તમને એવો નજારો દેખાડવા માગું છું કે જે તમે આજથી પહેલાં ક્યારેય નહીં જોયો હોય। તો આગળ બને રહે અમારી વિડીયોમાં। હું બસ અમારી ભેંસુ પાસે પૂગો આવી ગયો છું, અને તમને ત્યાં જઈને એ વસ્તુ બતાવું છું। એ પહેલાં થોડીક નાની વાની વાતો કરેલી હજી, કે મારું સપનું હતું એક યુટ્યુબર બનવાની, પણ મારી પાસે નહોતો સારો ફોન, કે નથી મારી પાસે સારી સુવિધા, જેના કારણે અત્યારે મારે વ્લોગિંગ ચાલુ કરવી પડી છે। જોકે હું એક ગેમર બનવાની ઈચ્છા હતી મારી, મારો ડિવાઇસ કામ નહોતો કરતો, એટલે હું અત્યારે ગેમર નથી બની શક્યો, અને મારું સપનું રીઝાશે એવું લાગે છે મને। પણ હવે થોડીક એવી ઉંમર જાગી છે કે હું વ્લોગિંગ ચાલુ કરી દઈશ, એટલે કદાચ મારા વિડીયોઝ વાયરલ થઈ જશે અને લોકો મને સપોર્ટ કરશે। જાકે એવું એક મારી ઇમેજિનેશન છે કે મારા વિડીયોઝમાં વ્યૂઝ આવશે અને સબસ્ક્રાઈબર વધશે, એ તો હવે મારા હાથમાં નથી, તમારા બધાના હાથમાં છે। તમે કેટલા વિડીયોને આગળ શેર કરો, ને કેટલો વિડીયો જોવો, કેટલો શેર કરો, કેટલો સબસ્ક્રાઈબ કરો, એ તમારા હાથની વાત છે। કેટલો મને સપોર્ટ દેખાડો, હું તો મારા જીવનના અમુક એવા મુમેન્ટ દેખાડી કે જેમાં તમે મને સપોર્ટ કરો કે ન કરો પણ ચાલશે, પણ થોડીક મારા તરફથી મને પ્રેમ બતાવજો મારા મહેનતને જોઈને, કેમ કે મારું પણ એક સપનું છે યુટ્યુબર બનવાની, કંઈક થવાની સપનું છે મારું, જે કે આ વ્લોગિંગથી મારું કદાચ પૂરું થઈ શકે છે। કેમ કે હું પહેલાં ગેમર બનવાનું માનતો હતો, ગેમર બની ન શક્યો, એટલા માટે હવે મેં વ્લોગિંગનો રસ્તો અપનાવ્યો છે। હવે ધીમે ધીમે આપણે કોશિશ કરતા રહીશું, જો કામયાબ થઈ જશું તો ઠીક છે, નકર જય રામા પીર, લાગે તો તે નકર જય રામા પીર। તમારો નાનો ભાઈ સમજીને આ વિડીયોને એક લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો, કેમ કે આવા નાના વિડીયો હું તમને બતાવતો રહીશ, અને નેચરનું તમને હું બધું કહેતો રહીશ, ગીરના જંગલમાં કઈ રીતની મજા માણવાની છે એ તમને ધીમે ધીમે હું કહેતો રહીશ।